ઓકે, તો ટ્રમ્પ કાકાએ આપણા નવા ન્યૂઝ આવ્યા છે. H1B વિઝા પર જે $100,000 ફી નાખી હતી એ હવે કેન્સલ થઈ ગઈ છે. આજે મતલબ શું થયું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં લાસ્ટ યર એ $100,000 ફી નાખી દીધી. કોઈને બી H1B જોઈએ જે યુએસમાં નથી, બહાર છે, તો એ લોકો માટે $100,000 ફી હતી. એટલે કોઈ બહારથી અપ્લાય જ નહોતું કરતું. આ વર્ષે કોઈ અપ્લાય નહોતું કર્યું, એટલે બહુ ઓછા લોકોએ અપ્લાય કર્યું હતું, કેમ કે એટલા બધા પૈસા કોણ આપવાનું છે. પણ કેલિફોર્નિયા અને 19 અધર સ્ટેટ એ લોસૂટ ફાઇલ કર્યો કે ભાઈ આવું ન ચાલે. તો આજે જે ડિસિઝન છે, જજે ડિસાઇડ કર્યું કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ ઇલીગલ છે. પ્રેસિડેન્ટની પાસે એટલો પાવર નથી કે તમે આવી રીતે ફીઝ અપ્લાય કરી શકો, અને આજે તમે કરો છો એ ટેક્સ છે, એ કોંગ્રેસની ડ્યુટી છે, પ્રેસિડેન્ટની નથી. તો અમે લોકો અલાવ નહીં કર્યા, એટલે અમે લોકો એટલે જજ એ કીધું કે આ અહીંયા અલાઉડ નથી. તો આજે એ ડિસિઝન થઈ ગયો છે કે $100,000 ફી તો અપ્લાય નહીં થાય. નાવ હવે શું થશે, એ જે ટ્રમ્પ ગવર્મેન્ટ છે એ કહેશે કે ભાઈ એમને તો છોડી નહીં દે, તો એના પછી એ લોકો અપીલ કરશે કે ના ભાઈ અમારું જે ડિસિઝન છે એ જ સાચું હતું. તો એ અપીલના વચ્ચે આમ વોર બેઉ ફાઇટિંગ થશે બેઉના વચ્ચે. પણ ત્યાં સુધી જ્યાં સુધી અપીલ ન થાય ત્યાં સુધી તો H1Bની 100,000 ફીઝ નહીં અપ્લાય થાય. પણ હવે ક્વેશ્ચન આવે છે કે આ ગુડ ન્યૂઝ છે કે બેડ ન્યૂઝ છે, કેમ કે લોકો કહે છે કે ભાઈ આ તો સારી ન્યૂઝ છે, રાઈટ? ઇમિગ્રેશન માટે સારી છે, લીગલ ઇમિગ્રેશન માટે સારી છે, કેમ કે હવે લોકો અપ્લાય કરી શકે, 100,000 ફી જતી રહે. પણ તમે અગર વિચારો તો જે F1 સ્ટુડન્ટવાળા છે, જે આટલા બધા મહેનત કરીને અહીંયા આવે છે, એ લોકો માટે આ વર્ષે જ્યારે $100,000 ફી હતી, એ લોકો માટે એકચ્યુઅલી એ સારી ન્યૂઝ હતી, કેમ કે બહારના લોકો અપ્લાય નહોતા કરી શકતા. તો જે લોટરી થતી હતી ખાલી યુએસના અંદરવાળા લોકો સાથે હતા, તો એ લોકોના ચાન્સીસ લોટરીમાં પિક થવાના વધારે હતા. હવે ફીઝ નીકાળી દીધી છે, મતલબ હવે બધા લોકો અપ્લાય કરી શકે. તો ખબર નહીં કે એ લોકો માટે ચાન્સીસ ઓછા થશે, આઈ મીન ડેફિનેટલી ઓછા થઈ જશે, કેમ કે એટલા બધા લોકો લોટરીમાં જાય છે ઇન્સ્ટેડ ઓફ ખાલી યુએસવાળા લોકો. તો લોચો થઈ ગયો છે એવું મને લાગે છે. પણ હવે ખબર નહીં, બેઉ સાઈડ પાસા ફરી શકે છે. અપીલ બી થશે તો ખબર નથી. તમારો શું થોટ પ્રોસેસ છે મને કહો. અને તમે અગર F1 વિઝા સ્ટુડન્ટ છો, હાઉ આર યુ ફિલિંગ અબાઉટ ધીસ? મેં આખો વિડીયો લોયર સાથે કર્યો છે. અગર તમને ફૂલ કોન્ટેક્ટ જોઈએ છે, H1B કોમેન્ટ કરો એટલે તમને બધું લિંક મળી જશે ડિટેલમાં. ખાલી H1B વર્ડ કોમેન્ટ કરશો તમને મળી જશે. તો મારી મમ્મીનો પહેલાં જ મને મેસેજ આવી ગયો કે ભાઈ આનો શું મતલબ છે. લો ભાઈ, તમને તમારા માટે રીલ બનાવી દીધી.